તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સામે તપાસ શરૂ થઈ ગઈ છે. કુલપતિ આક્ષેપો અંગે વિભાગના વડાનો અભિપ્રાય માંગ્યો. ફરિયાદીના નામોની ખરાઈ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ. આસિસ્ટન્ટ પ્રોફેસર સામે તેમના જ ભવનની વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર સામે દ્વિઅર્થી સંવાદ બોલવાના આક્ષેપ છે. ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની વાતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. મહિલા આયોગે ફરિયાદ અંગે કુલપતિને તપાસ કરવા આદેશ આપ્યો છે. યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય એ બહુ સ્વાભાવિક વાત છે, પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કોઈ ટાર્ગેટ નથી કરતું ને, એ પણ જોવાની જવાબદારી યુનિવર્સિટી કક્ષાએ આવે છે. કારણ કે આવું ઘણી વખત થતું હોય છે કે આવી રીતે કોઈક ટાર્ગેટ થતા હોય અથવા તો કોઈના હાથા બનીને કામ થતું હોય, તો આની સંપૂર્ણ જે વાત છે એ આપણે તથ્યના આધારે શું થશે એ આપણે વિચારી અને એનું તપાસ કરવાની છે. અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાએ આક્ષેપોને નકાર્યા. વિદ્યાર્થીનીઓના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તપાસમાં સહકાર આપવાનું પણ તેઓએ નિવેદન આપ્યું છે. યુનિવર્સિટીની તપાસમાં હું પૂરો સહયોગ આપીશ. ફરિયાદ કરનાર વિદ્યાર્થીનીઓ વિભાગની છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. બોલવાની કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે. આવું ક્યારેય મારાથી બન્યું નથી. અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાંને પણ પૂછો, તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં. એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે કે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે.